અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। ખાંભા, સાવરકુંડલા અને રાજુલા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત। ખોડિયાણા, આદસંગ, થોરડી, બાઢડા, મોટા આગરિયા, નવા આગરિયા અને ઝાપોદર સહિતના ગામડાઓમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। શહેરી વિસ્તારમાં પણ ઝરમર વરસાદ ખાબક્યો। લોકોને ગરમીથી રાહત મળી। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હવે સારા વરસાદની નવી આશા જાગી છે। અમરેલીના રાજુલા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। હવામાન નિષ્ણાંતની આગાહી બાદ રાજુલા શહેરમાં વરસાદ ખાબક્યો। રાજુલા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ। રાજુલા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે। અમરેલીથી સમાચાર। લીલિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો। શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી ઝાપટા વરસ્યા। વરસાદથી ગરમી અને બફારાથી લોકોને રાહત મળી। ચોમાસાની સક્રિય શરૂઆતથી વાવણીની આશા મજબૂત બની છે। વાત હવે રાષ્ટ્રીય સમાચારોની કરીએ। આસામમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે। ચિરાંગમાં ઘણા ગામો પૂરની ઝપેટમાં આવ્યા। બિજનીમાં ઘણા ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મજરાબારી અને શિશુબારીમાં ભારે વરસાદ ખાબક્યો। આઈ નદીના પૂરના પાણી અનેક ગામડાઓમાં ઘૂસ્યા છે। ભૂતાનથી આવેલા પાણીના કારણે આ વિસ્તારમાં પૂર સર્જાયું છે।